નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કાંકરેજ તાલુકામાંથી પસાર થતી અને જીવાદોરી ગણાતી બનાસ નદીના પટમાં રેતી ખનન કરતા તત્વો સામે પાલનપુર ખાણ ખનીજ વિભાગ દ્વારા લાલાત કરતા ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. હવે એક તરફ ખાણ ખનીજ વિભાગના નિયમોના પાલનના ધજિયા ઉડાવીને તાટપત્રી ઢાંક્યા વિના બે રોકટોક રેતી ભરેલા ડમ્પરો પસાર થઈ રહ્યા છે, જે નાના વાહન ચાલકો અને રોડ ઉપર ચાલતા રાહદારીઓ માટે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય. ત્યારે ઘણી વખત ડમ્પરો તાટપત્રી ઢાંક્યા વિના બે રોકટોક પસાર થતી વખતે રેતી અને કાંકરા નાના વાહન ચાલકોની આંખમાં પડવાથી અકસ્માત સર્જાય છે અને રાહદારીઓ માટે તો માથાનો દુખાવો બની જાય છે. હવે પાલનપુર ખાણ ખનીજ વિભાગના અધિકારી માઇન્સ સુપરવાઇઝર જે.એમ. પટેલે ચેકિંગ દરમિયાન કંબોઈ ચોકડીથી ઉમરી રોડ પાસે આવેલ અડુવાડા પાસેથી એક ઓવરલોડ સાદી રેતી ભરેલા ડમ્પર નંબર GJ08AW 3723 ને તાટપત્રી ઢાંકેલી હોવા છતાં ઝડપી પાડી દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે હવે સવાલ એ થાય છે કે એક બાજુ કલેક્ટર કચેરીએ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલું છે કે કોઈપણ પ્રકારની રેતી ભરેલા વાહનો ઉપર ફરજિયાતપણે તાટપત્રી ઢાંકેલી રાખવી અને પાણી નાખવું, જેથી કરીને રેત કાંકરી ઉડે નહીં અને કોઈ નાના વાહન કે રાહદારીને તકલીફ થાય નહીં. પરંતુ અહીંયા તો કંઈક અલગ જ નિયમો જોવા મળી રહ્યા છે. ત્યારે હવે પાલનપુર ખાણ ખનીજ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી કાંકરેજ તાલુકાના કંબોઈ ચોકડીથી ગાયત્રી વિદ્યાલય તરફ જતી રેતી ભરેલા ડમ્પરો તેમજ કંબોઈ ચોકડીથી શિહોરી દિયોદર તરફ જતા ડમ્પરો તાટપત્રી ઢાંક્યા વિના બે રોકટોક પસાર થઈ રહ્યા છે. તેમની ઉપર કડક પગલાં લેવામાં આવે તેવી માંગ બુલંદ બની છે. અન્યથા કોઈ મોટી દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ? સ્કૂલમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ સાયકલ કે બાઇક પર જતી વખતે આંખોમાં ધૂળ પડવાથી અકસ્માત સર્જાય છે. ત્યારે હવે સ્થાનિક પોલીસ, મામલતદાર અને ખાણ ખનીજ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી આવી બાબતો અંગે ધ્યાન કેન્દ્રિત કરીને તાટપત્રી ઢાંક્યા વિના બે રોકટોક પસાર થતા વાહનો ઉપર ફરજિયાત તાટપત્રી ઢાંકેલી રાખવાની ફરજ પાડે તે જરૂરી છે.